શા માટે મોઢા ચડાવો મને કહો તો ખરા? અને ક્લાસ કરીને આવો છો તમે લોકો? તમારા ડાચા હંમેશા એકદમ સ્માઇલી ચહેરો રાખવાનો. ગમે તે સિચ્યુએશનમાં, ગમે તેવી પરિસ્થિતિમાં મોઢા ચડાવીને ફર્યા આવો તમે. અમે તમારા ઘરે ઓરવા આવીએ ને તો ખ્યાલ આવી જાય અમને ખ્યાલ આવી જાય કે મોઢું ચડેલું છે એમ. કેમ કે મોઢું એવું હનુમાન છાપ ફૂલાઈ અને પછી આમ ગોચરી ઓરાવે ને શું છે સાહેબ? બીજું કઈ છે? અમને એમ લાગે કે અમે દાઉદના ઘરે ઓરવા આવ્યા છીએ કે કોના ઘરે આવ્યા છીએ. એવું ના હોય તો કદાચ અહીંયા આપણે થાણામાં નહીં હોય. મને અનુભવ થયો છે, મને એવો અનુભવ થયો છે એટલે તમને કહું છું. હું મારા મનની વાત નથી કરતો, પણ એવા ડાચા ચડેલા હોય ઘરની અંદર એન્ટર થતાં અમને ખબર પડે 144ની ધારા લાગેલી છે. સવાની પોરમાં ઓલો પતિ આમ આવે ને ઓલો રસોડામાંથી બહાર આવે એટલે પતિ સામે ભટકાય એટલે પાછું આમ કરીને આમ જતી રહે. પછી બાથરૂમમાં કંઈક કપડાં નાખવા જાય ને ઓલો બાથરૂમમાંથી બહાર આવે એટલે પાછી આમ કહીને જતી રહે. પછી ઓલો બાથરૂમમાં પાછું કંઈક કરવા જાય ને ઓલો પાછું કંઈક સંડાસમાંથી બહાર આવતી હોય, પાછું ભટકાય. હું ડાચા સામે લઈને આવો છો, સાના માના બેસો ને તમે. આમ તમને એમ થાય કે યાર આવું સાવ તમારા ઘરની અંદર એક પતિ પત્નીના સવાર તમારી કેવી થવી જોઈએ, એટલું ખુશનુમા વાતાવરણ હોય ઘરની અંદર. દીકરો પણ નિર્ભયતાનું, અત્યારે તમારા ઘરની અંદર ભયનું વાતાવરણ ચાલે છે, નિર્ભયતાનું વાતાવરણ નથી ચાલતું. તમે ઘરની બહાર હો, તમને એમ થાય નહીં કે જલ્દી ઘરે જઈએ આપણે, એમ થાય કે હજી 1-2 કલાક બહાર કાઢી લઈએ. ઘરમાં આવ્યા પછી એમ લાગે કે જલ્દી અહીંથી છૂટીએ તો સારું. અત્યારે તમારા ઘરના વાતાવરણ આવા છે. સાવ મોઢા વાતના મોઢા ચડાવી લેવાના. બધું ચડાવો એની ના નથી, મોઢા શું કેમ ચડાવવાના તમારે? શા માટે મોઢા ચડાવો મને કહો તો ખરા? અને ક્લાસ કરીને આવો છો તમે લોકો? કંઈક તમને કહે તમે મોઢા ચડાવી લો. કોઈક તમને અમારા ત્યાં વ્યાખ્યાનમાં બી ક્યારેક અમે કોઈને કંઈ કહી દઈએ ને, મોઢું ચડાવીને ફરતો હોય આખા ગામમાં. આખા ગામને ખબર પડે કંઈક વાંધો પડ્યો છે આને. ઓલો ચાલે તો આમ ચાલે, આમ કે કહીશ આ માણસ એકદમ સરસ હતો ને અચાનક આમ છાતી બહાર આવી ગઈ, મોઢું આમ હનુમાન છાપ થઈ ગયું. બરાબર, એમ લાગે તો ખબર પડી અને મોઢું ચડાવ્યું છે. વાતમાં આપણે મોઢા ચડાવી લઈએ, ન ચાલે. આપણે ઘરની અંદર કોઈ પણ ગુસ્સો કરે મોઢું ચડાવવાનું નહીં. આજથી નિયમ લઈને જાઓ. ખાસ કરીને જે છે ને આજે મારી છોકરીઓ જ્યારે બી મોઢું ચડાવે ને એટલે જો રૂમમાં જશે, રૂમમાં અંધારું કરી નાખશે, દરવાજો બંધ કરી નાખશે, વાલ વિખી નાખશે ને આમ બેસી જશે. તમે આનો અર્થ સમજો છો? તમે અંધારામાં એકલામાં પછી બહારથી ખખડાવે તો જવાબ નહીં દેવાનો. જમવા ચાલ, નથી જમવું. અરે પ્લીઝ ચાલી લે, ખાઈ લે, પછી તારે જે કરો, નથી જમવું. બસ અન્ના હજારેની ભૂખ હડતાલ ચાલુ થઈ ગઈ છે. તમારો અત્યાચાર સહન કરવાના. છોકરાનું શું હોય ખબર છે? છોકરીનું તો આવું હોય, છોકરા રૂમ ઘરથી બહાર નીકળી જાય, ફોન સ્વિચ ઓફ કરી નાખે અને એવો તળાવ કિનારે બેઠો હોય મજેથી, પાણી લેરીઓ જોયા કરે, ઓલું આખું ગામ ગોત્યા કરે એને. છોકરો કઈ ગયો, ફોન સ્વિચ ઓફ, ફ્રેન્ડને ફોન કરે, ફ્રેન્ડને બધાને કહી દીધું હોય, કોઈએ જવાબ આપો નહીં. 2-4 કલાક આખું માથે લઈ લે, પછી તમારે ઘરે આવે. આવા તમે ડાચા ચડાવો, તમે તમારા મા બાપને દુઃખી કરો. આવું બધું કરવાનું? તમારા મા બાપ તમને કહી ન શકે? તમને આટલી પણ તમે નમ્રતા, તમે સરળતા, તમે શરમ ના રાખો?